ભાઈ 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 આ પડકારો જ 100 વર્ષ જીવાડી દેવું છે ભાઈ. આ બધા ગીતો છંદો વાતો આપણે કરવી છે, પણ તમે શાંતિથી સાંભળો ને, સમયની મર્યાદામાં બધાને સાંભળવા છે. પણ પેલી માના સાનિધ્યમાં બેઠો છું, એક મને માની વાત કરવા દો, પછી તમને ગમે ગીતો અહીંથી રજૂ કરવા છે. જગદંબાનો ખોળો છે, આ માં મેલડીનું સાનિધ્ય છે. અને ગમન ભુવાજીનો જ્યારે મને ફોન આવ્યો ને વાત કરી, પણ માનો ખોળો રાજી થયો. સાહેબ હું તો માનો ઉપાસક છું, આપ બધાય માના ઉપાસકો છો, અને દુનિયામાં માથી કોઈ મોટું નથી હો, નક્કી કરી લેજો. હું તો ભુવાજીને બહુ માનું છું. આ સરસ્વતીનો ખોળો છે, પછી બહુ ભણેલા હોય ને એજ્યુકેટેડ હોય, નો કાંઈ ખબર પડતી એકના બેની જે માનતા હોય તે, પણ વિજ્ઞાનના બાપની ત્રેવડ નથી. હજી મારો માતાજીનો ભૂવો બોલે એમાં ફેરફાર કરીએ કે સાહેબ જો ભરોહો હોય તો આપી દો પુરાવો. કદાચ કોઈને એમ લાગતું કે આવું બન્યું હોય ખરું. સાહેબ માલધારી સમાજ અને પંખીના માળા જેવું નાનું એવું ગામ, અને એક હાડ કોરો વિયો જાય, શ્રાવણ કોરો ઉતરી ગયો. સાહેબ લોક સાહિત્યનો દુઓ છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આડનો એક દી અમને વહમો લાગે વેરડાઓ. આડ મહિનો કોરો ઉતરી ગયો, જેઠ મહિનો કોરો ઉતરી ગયો, શ્રાવણમાં વરસાદ ન વર્યો. માલધારી મુજાણા તેદી તો આવી ખેતીવાડી નહીં. અને તેદી સાહેબ આ માના સાનિધ્યમાં બેઠો છું. આ ગમન ભુવાજી છે, આ મેલડીના ભુવાજી બેઠા છે, ત્યારે મને આ પ્રસંગ યાદ આવે છે, પુરાવા સાથેની વાત. અને ભાઈ શ્રાવણ કોરો ઉતરી ગયો, વરસાદ વર્યો નહીં. માલધારી મુજાણા ભાઈઓ કે હવે વરસાદ નથી વરસતો, જાવું ક્યાં, વરસ ઉતરવું ક્યાં? પંખીના માળા જેવું આજ પણ તમે જાઓ ચોટીલાથી આ બાજુ થાન, અને થાનની બાજુનું કાશિયાગાળા નામનું આવડું એક નાનું એવું ગામ છે ભાઈ. અને માલધારી મુજાણો કે હવે આ વરસ ઉતરવું ક્યાં, ભેહું આ બધી ગાવું લઈને જાવું ક્યાં? તેથી વાંકાનેર 1947 પહેલાની વાત કરું, સ્ટેટ હતા, રજવાડા હતા, ભાવનગર હોય, વાંકાનેર હોય, ભગતનું ગામ અમારું સાયલા હોય, પરગણા હતા. એમાં વાંકાનેર સ્ટેટ રાજપૂતે એવું કીધું કે બધાય માલધારીને ભેળા કરો, મારા રબારી સમાજ હોય, ભરવાડ સમાજ હોય, બધાને ભેગા કરો, અને એમને કહો કે વરહ બહુ માઠું છે, એટલે મારે એમને જેટલી જોવે એટલી નિરણ આ વાંકાનેર રજવાડા તરફથી દેવી છે. ટૂંકમાં બધાય માલધારી ભેગા થયા. સાંભળજો માં ક્યાં છે આ પુરાવો આપે છે વાત. બધાય માલધારી ભેગા થયા, અને આ બાજુ વાંકાનેર સ્ટેટ આવીને બેઠા છે, અને આ બાજુ બધાને પોતાનો જેટલો મારે 15 ભેહું છે, 50 ભેહું છે, 100 ભેહું છે, એ બધાને નિરણ દેવાતી હતી. અને એમાં લોબડીનો છેડો ખંભે રહી ગયેલો ભાઈઓ. અને એક ભુવાજી ખોડિયારનો પરમ ઉપાસક માનો ભુવો, પંખીના માળા જેવું કાશિયાગાળા હજી પણ ગામ છે, હજી માતાજીનો જૂનો થડો છે. અને આ બરોબર લોબડીનો છેડો ખંભે ધાબળી રહી ગયેલી. અને એ જ્યારે ઉભેલા જોયા, અને વાંકાનેર દરબારે પોતાના વજીરને પોતાના માણસને કીધું આ કોણ છે? એટલે કીધું કે બાપુ આ ભગવતી ખોડિયારનો ભુવો છે. શું નામ છે એનું? કે બાપુ એ ભરવાડનો દીકરો છે, નથુ અલગોતર નામ છે એનું, બોલાવો એને. ધીરા 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 ડગલા દેતો દેતો ખંભે ધાબળી રહી ગયેલી. માતાજીનો ભુવો ધૂપેલિયા ફેરવે જગદંબાને, હો કાય 9 લાખ લુબડિયાળી અમારી આબરૂ લાખ વાતે કોઈ દી દુનિયાના ચોકમાં જવા ન દેતી, ધાબળી રહી ગયેલી. અને આ પરગણું વાંકાનેર સ્ટેટની આગળ આવીને કીધું બાપુ બોલો કે શું નામ આપનું? કે નથુ અલગોતર છે. કેવા છો? ભરવાડ છું બાપુ. આ ધાબળી છે ની છે? એ કે હું ખોડિયારનો ભુવો છું, એટલે આ બાનું મેં ખંભે રાખ્યું છે, ધાબળી રાખી. એમ? અને બાનું બોલાય કે હા બાપુ અમારે માતાજી મઠમાં જ્યારે રાવણદેવ ડાક વગાડતા હોય તેથી આ ધાબળી માતાજીનું નામ લખેલી માથે ઓઢી અને અમે અમારી વસ્તીને ખમાન કહલ કહેતા હોય એની આ નિશાની છે. કે તો ભુવાજી એક વાત કરું કે કરો ને, કે તમે આ ખંભે ધાબળી રાખીને ફરો છો, માતાજીના ભુવા છો, દુનિયાને વસ્તીને ખમાન કહલ કહો છો, તો જેઠે કોરો ઉતરી ગયો, આહાડે કોરો ઉતરી ગયો, અને આ શ્રાવણે કોરો ઉતરી ગયો, કહી દો ને વરસાદ કેદી થાય? સાહેબ માલધારી ઉભા છે ને એમાં નથુ અલગોતરને પડકારો કર્યો, કહી દો વરસાદ કેદી થાય તો માનું દુનિયામાં માતાજી છે ને તો માનું દુનિયામાં ભુવા છે. બાકી આ ધાબળી ફેરવે દુનિયા થોડી માને, બોલી જાઓ. પણ પડકારો એક વાર ને બીજી વાર જ્યાં કાનમાં શબ્દ પડ્યો ને, તેથી નથુ અલગોતર નામનો ભરવાડનો દીકરો થર 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 ધ્રુજવા મંડાણો. અને વાંકાનેર દરબારને એટલું કીધું તું બાપુ કાલનો સૂરજ ઉગે કે વાદળ નથી ને? ના. કે વરસાદનું વહાણ નથી ને? કે ના. કે હું નથી બોલતો, પણ મારી માનું બાનું ઓઢ્યું હોય, જો 5 આંગળીએ કોક દી ખારા નિવેદ કર્યા હોય તો કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથમાં જો વાંકાનેરની બજારમાં વાહડામાં પાણી ફેરવું તો માનજો નથુ અલગોતરની ખોડિયાર બોલી હતી. હો, એક નહીં, બે નહીં, છબછબિયા કરે એવો વરસાદ નહીં. વાંકાનેરની મસુ નદીમાં વાહડામાં પાણી જો હુલાણા મારતું જાતું હોય તો માનજો જૂના થડામાંથી આ નથુ અલગોતરની ખોડિયાર બોલી હતી. હું ભૂવો બોલું છું, આમાં બીજું હોય નહીં. પડકારો થઈ ગયો. ધાબળી લઈ અને નિરણ લીધા વગર પોતાના પહોળા છેટા મૂકી અને ગડગડતી ડોટ મૂકી અને પંખીના માળા જેવું કાશિયાગાળા ગામ હજી છે
એ જૂનો માતાજીનો ગાર કરેલો, હવે પ્લાસ્ટર બંધ મઢાઈ નહીં, ગાર કરેલો માતાજીનો મઢ, અને લાકડાના 2 ફળા પડેલા, માથેથી પાઘડી ઉતારી અને લાકડી પડે માતાજીના ફળા સામે પડી અને આંખમાંથી બોર જેવા આહુડા નથો અલગોતરને મીડ્યા પડવા. હો હે માં, આજ પડકારો કરીને આવ્યો છું, આ ધાબળીની આ બાનાની પત ન જવા દેતી હો. જોજે તા તો ફળા છે થાર 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 ધ્રુજવા મંડ્યા. અને સાહેબ સત્ય ઘટનાની વાત કરું, બીજા દી હવાર પડ્યું, આ બાજુ બધા વાટ જોઈને બેઠા છે, ભૂવો સાચો છે માતાજી સાચી છે નક્કી કરી લેવું છે. અને આ બાજુ હવાર પડ્યું, ઉદયાચલના ઓરડેથી ભગવાન સૂરજનારાયણે કોરું કાઢી, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉ ભામણા, અને જીવન મરણ લગમાણ અમાણી રાખજે કશ્યપ રાઉત, કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, આમાં રાજનો ભાગે રાણ કમણે કશ્યપ રાઉત. આમ જ્યાં સૂરજ ઉગ્યો, દોઢક નાળાવા માથે આવ્યો, ક્યાંય વરસાદનું વહાણ નથી. આ બાજુ માતાજીના મઢમાં પાણીનો ઘૂંટડો પીધા વગેરે. માં, હવે કાતો મારી આબરૂ તારા હાથમાં છે, ને કાતો તારા મઢમાં માથું પછાડીને ખોળિયું ખાલી કરી દો. જો તારું બાનું ઓઢ્યું હોય ને 5 આંગળીએ ધૂપ દીધા હોય નોરતામાં માં, તો મારી આબરૂ જવા ન દેતી. અને દોઢક નાળાવા જ્યાં સૂરજ માથે આવ્યો, ત્યાં તો ઓતર ખડમાંથી ગાની ખરી જેવડી વાદળી ધીરી 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 હાલવા મંડ્યાની ભાઈ. અને આખું આભા મંડળ છે. થોડી વાર થઈ, હજી આમ બપોરે 1:30 નાળામાં સૂરજ માથે આવે, ત્યાં તો ગાની ખરી જેવડી વાદળીમાંથી હાથ પડે થોડી વીજળી હલાવા મંડી નાખવા. અને આ બાજુ ભગવતી ખોડિયારને લાજ રાખવી બાનાની, અને વરસાદ મીંડો વાંકાનેરના પાદરમાં વરહવા પણ કેવી રીતે મળ્યા વાદળા ગુંબી કાળા મેઘુ વાળા ધારામાં તો જમ સારા સજા ઘરા સગણ સમાડુ જાદો વાળા ફેરે ધારી સડી સડી ફોજો હિન્દુ વાળી વાડા મેઘ રાજા ત્રુડા છપનારા ગા મળ્યા વાદળા ગુંબી કાળા મેઘુ વાળા ધારામાં તો જમ સારા સજા ઘરા સગણ સમાડુ જાદો વાળા ફેરે ધારી સડી સડી ફોજો હિન્દુ વાળી વાડા મેઘ રાજા ત્રુડા છપનારા ગા बिजली मसालो वाले जाला लिया आकाश के धारी रंग लीला पीला खेचिया धनुष चोप दारा ढल दारा बोर लादी गोरा सारा मेघू हो तो राधे फेड़ा हर खामनो मना वाला गुंडी काला मेघू वाला धार माते तो सारा से नगरा संगन समाध दादो वाला मेरे दादी थोड़ी थोड़ी बोझो इंद्र वाली गाते मेघे राधे रूप छपनारा गा मसालो वाली जाला ले आकाश के धारी रंग लीला पीला खेचिया धनुष चोप दारा लाल तारा मोर लादी मोरा सारा मेघ हो तो राधा फेड़ा हर खामनो मेघ हो तो राधा फेड़ा हर खामनो इंद्र तारा चोटी तारा भमकारा मची एली नदी नारा भरा यार सरोवरा नीर लादना कवेरा दोन कीर्ति बोलिया जाने बापिया बोलिया चारो थार थी मंजीर आ डायरो પડકારો થાય ભગવતીનું નામ લીધું ખોડિયારનું, ત્યાં તો વાદળાના હાથ પડને થોડી વીજળીઓ હલાવા નાખવા મંડાણી. અને આય બપોરના 1:30 નાળામાં સૂરજ માથેથી જરાક આંખો જાય, પણ ત્યાં તો વાહડામાં પાણી હુડુડ કરતી મસુ નદી છે, એ દરિયાને ભેટવા માંડે હાલવા મંડાણી. આન વાંકાનેર દરબારને ખબર પડી, ગડગડતી ડોટ મૂકી અને જે માતાજીના મઢમાં જે ભુવા ખંભે ધાબળી નાખી અને ગમન ભુવાજી માતાજીના ફળા સામે બેઠો ને, એ આવીને લાકડી પડે માથું મૂકીને કીધું તું બાપ, આજુ વાંકાનેર સ્ટેટ બોલું છું, આ મઢમાં આ માતાજીના દેવળમાં સાહેબ 1947 પછી ભલે લોકશાહી આવી જાય, પણ આ વાંકાનેરમાં આ પરગણાના કાશિયાગાળા ગામમાં જ્યાં સુધી આ સ્ટેટનો પરિવાર જીવે છે ને, ત્યાં સુધી અખંડ દીવાનું દિવેલ મારા તરફથી આવશે. મારી ખોડિયાર દુનિયામાં બેઠી છે અને મારો ભૂવો બોલે એમાં બીજું હોય ને, એટલા માટે થોડી પાંજરા વાળા હાકલેથી બાગ છૂટ્યા ભાંગ ભોલી ગામડામાં થી હાક ભાગ ધાતો ભેગા સંગ જંબુ જાવા બછુટા બેનાતે જાણે છૂટા હાસ માન ગેડા ફૂટા જમીટા આ ઘણાને આવા ગીતો સંભળાયું ને, એટલે એમ કે તમે એક્ચ્યુઅલી અમને કંઈક બધાડી દેશો. હવે તમે આખી જિંદગી રગડા જ ખાધા છે ભાઈ. સાહેબ મરદ માણા હોય ને, દીકરી 2 ઘરને તારે છે, નક્કી કરી લેજો. દીકરી 2 ઘરને તારે. હું કાયમ બોલ્યો છું અને આના પહેલા પણ બોલેલો, દીકરીનો જન્મ થાય ને, દીકરી બાપને દાતાર બનાવે છે, નક્કી કરી લેજો. અને દીકરો બાપને યાચક બનાવે છે. દીકરી હારી હોય ને તો ખડેલા આપને ટેકા દેવા દીકરાનો જન્મ થાય. પછી લગ્ન થઈને 2-3 મહિને મને એક્ચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. તમને તો નહોત ફાવે ને, સાણંદ ને અમદાવાદમાં તમારા એક્ટિવાએ માથે લીધા ભાઈ. હા, લેવરે હાલ્યા છો તમે મારા બાપ. પણ કાંઈ વાંધો નહીં, સમય બધાયનો આવે ને બાપા. પણ
જેને પોતાના હાડમાં પોતાના ઉદરમાં બેનું દીકરું બેઠા છે એટલે કહી દો ઉદરમાં બાળક હોય પેટમાં અને જેને રામાયણના અને ગીતાના પાઠ કર્યા હોય ને ત્યાં ખડેલા અને આપને ટેકા દેવા દીકરાનો જન્મ થાય છે બાકી શિબિરુના કોઠે કોઈ દી શિવાજી રાણો ન જન્મે ભાઈ હાંડા થોડીયા પાંજરા વાળા હાકલેથી બાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાગ ભાગ ધાતો જંગા સિંહ જમુ જાળા બછુટા બનાગ જાને તુડા યાસ માન ગડા ફૂટા ગમીદાર જાળા ફાળા પેગ વાળા પલ્લે કાળા મેર જંગ બાડુ વાળા રંગ ગાળા રંગ તાળા પોર તાતો ફોજલા ઉડેલા વાહે વાજલા નવર તાતો ફાટી થાલી બંદુ ગાલી વાગેરા ને તોર केतना जनंगी काले ठणंगी बाखरा गाड़ी जनंगी जरंदा खाको उठिया तो दार दातो रणंगी सिंधुवा राग रणंगी उठिया रोगा रणंगी मामला होना करे मार मार हनुमत धमवाने लंका डाला तेम हला वेरी हन्ना वाला गाला तोड़ी अभिषेक दातो गामडामा लूट वान धोला दिए बड़े दाड़ा मारी धम रोली वाला करे एक में गाड़ी बाजी ताबे रंबा पेट उछड़ी पमेर का छड़ी का तो डाला दी की बाल दिए बाले यान छड़ी का ढोल ढोल मेदनी सगोर थाव धूल लागे लंका वाला राम सेतु सेरी आया कबरुआ पांडुआ दुख मताया के संग आ बुआजी आ अन तोड़िया बांजरा वाला हांगले थी बाग छूटा बांग बोली गामड़ा मथी हांग बाग दातो जग सिंह जमू जाला बछुटा बना के जाने तुड़ा ऐस मान गेला बुढ़ा जमीदार भोजला हुजला वाहे वादला लोर दल बड़ी दल बंदू खाली वागेराने तोड़ खाली वागेराने तोड़ ककाने जानेंगे काले ठानेंगे बाखरा गाड़ी जानेंगे जानेंगे काको उठिया तो दार रणकी सुजुवा राग रणकी उठिया रोगा रणकी मामला हुरा करे मार मार हन मत धोम वाले लंगा डावा जम हला हरी हला वाला गाला तोड़ी अभिषेक धोला दिए बड़े दाड़ा मारी धमरोली वाला कह रहे मैं गली बांधता बेरम बापे को हुसुड़ी का मेरे साथ खड़ी का झोटाला दी बाल दिया बाड़े आने गाड़ी जाके डोल ढोल में दिने तो बोल આમ તો ઘણીવાર ફરમાઈશ અમારે કેવલ છે ગમન ભુવાજી છે આ બધા